ઝડપીલો ઘોડો અટકે છે ત્યાં અટકણ જો. લાલ કપડાથી ભડકે છે ત્યાં અટકણ જો. કોઈને જાડી કોઈને ઝીણી સમજણ છે. કોઈને જાડી કોઈને ઝીણી સમજણ છે. અંતસ્કરણ જ્યાં ચિટકે છે ત્યાં અટકણ જો. અંતસ્કરણ જ્યાં ચિટકે છે ત્યાં અટકણ જો. આંખ તણા સ્પર્શથી એ રોગ ઉભા થાય વિકાર સંગ. આંખ તણા સ્પર્શથી એ રોગ ઉભા થાય વિકાર સંગ. અનેક ભવના સ્નેહ વેર સંગીની અટકણ જો. અનેક ભવના સ્નેહ વેર સંગીની અટકણ જો. રાગ દ્વેષકારી સ્થૂળ કે સૂક્ષ્મ સ્પંદન છે. રાગ દ્વેષકારી સ્થૂળ કે સૂક્ષ્મ સ્પંદન છે. પ્રતિષ્ઠિત આત્માને દ્વંદ્વમાં જ રાખે ત્યાં અટકણ જો. પ્રતિષ્ઠિત આત્માને દ્વંદ્વમાં જ રાખે ત્યાં અટકણ જો. દ્રવ્ય ક્ષેત્ર કાળ માલ ભાવથી ભેળા થતા ગલગલિયા થાય. દ્રવ્ય ક્ષેત્ર કાળ માલ ભાવથી ભેળા થતા ગલગલિયા થાય. સ્ત્રી પુરુષને વિષય ચક્રાવે ત્યાં અટકણ જો. સ્ત્રી પુરુષને વિષય ચક્રાવે ત્યાં અટકણ જો. હોટેલ રસીઓ જીભ ચટાકે જ્યાં દોડે છે. હોટેલ રસીઓ જીભ ચટાકે જ્યાં દોડે છે. સ્વાદ પરસ લોભે બીજ પડે ત્યાં જ અટકણ જો. સ્વાદ પરસ લોભે બીજ પડે ત્યાં જ અટકણ જો. મૂર્છિત થઈ જાય ભાન ખોઈને લપસે છે. મૂર્છિત થઈ જાય ભાન ખોઈને લપસે છે. બેભાન પણ જ્યાં દેહ ખેંચાય ત્યાં જ અટકણ જો. બેભાન પણ જ્યાં દેહ ખેંચાય ત્યાં જ અટકણ જો. આત્માને ભૂલાડે દાદા ભૂલાઈ જાય અંધારે. આત્માને ભૂલાડે દાદા ભૂલાઈ જાય અંધારે. ચીકાશી મોહ જરે છુપા ખૂણે ખાંચે ત્યાં અટકણ જો. ચીકાશી મોહ જરે છુપા ખૂણે ખાંચે ત્યાં અટકણ જો. જય સચ્ચિદાનંદ. વ્યવહાર સાથે આપણને મુક્તિ આપી છે દાદાએ, જેના કારણે વ્યવહાર અકબંધ રહ્યો અને મુક્ત કરી દીધા. એટલે હવે વ્યવહારનો ક્લેમ છે કે તમે મને સરખો કરી દો. આજ લગી અહંકારે કરીને કંઈક અજ્ઞાન પ્રયોગો બધા આ વ્યવહાર ઉપર થયેલા. હવે દાદાની કૃપાથી જ્ઞાનનો પ્રયોગ થયો છે, જેના કારણે આપણી ડખોડખલ બંધ થઈ ગઈ વ્યવહાર સાથે. અને વ્યવહારનો ક્લેમ પણ ઉભો રહ્યો કે તમે પરમાત્મા પદને પ્રાપ્ત કર્યું તો હવે મને સરખો કરી દો. બે વસ્તુ છે. એને જો પ્રાઇમરી આપણે ગણીએ તો, પ્રાથમિક આપણે ગણીએ તો, એક તો ગમતા ના ગમતા સંજોગો આવે છે તે,
અને બીજું જો છે તો એની સામે સ્ત્રી પુરુષનો વિષય કીધું. આ બે વસ્તુ માટે ચેતવણી આપી. એમ કીધું કે ગમા સામે આજ્ઞા અને ફાઇલનો સંભાવે નિકાલ આપણને આપ્યો છે. શું કીધું કે આજ્ઞા ચૂકશો તો એને સુધારી લેવાશે. આજ્ઞા ચૂકશો તો એને સુધારી લેવાશે. એટલે આજ્ઞા ચુકાય તો ત્યાં એ હિસાબ પેન્ડિંગ રહે છે અને ફરી આવશે. એટલે એમાં જોખમ નથી બહુ. એટલે એને આપણે એમ કહેવાય કે બાર્બ વાયર ફેન્સ કહેવાય. એટલે એ જો આપણે ઓળંગી તો પાછું અંદર આવી શકાય. અને આ વિષયની જે દિવાલ છે એટલે અણહક, મુખ્યત્વે અણહક. તમારા હકના વ્યવહાર માટે દાદાએ કોઈ વાંધો કાઢ્યો નથી. એ ધીમે ધીમે શક્તિ પ્રમાણે એના ઉપર સંયમિત થજો કીધું. પણ અણહક માટે લાલ બત્તી ધરી છે કે જ્યાં અણહક છે તો ત્યાં એમ કે આજ્ઞાને જતું રહે. અને એમ કીધું છે કે આ જ્ઞાન પછી કર્મબંધની ભૂમિકા નથી. પણ જ્યાં અણહક છે, હકના મર્યાદાની બહારની વાત આવે છે તો ત્યાં ઈચ્છા ના હોય તો એ કર્મ બંધાય. માટે ચેતવણી આપી છે. અને એના માટે તો એમ કીધું છે કે એવા વ્યક્તિ જ્યાં આવા દોષ થાય છે તો કારણ કે એમાં પોતાનું આખું પ્રકૃતિ કરીને અંદર હોવા પણ એટલું બધું ચિકાસ વાળું હોય છે કે એમાં પછી નવો બંધ પડી જાય છે. અને જ્યાં એ થાય છે તો બીજી દાદાએ બહુ બધી લાલ ઝંડી બતાડી છે. એના સંબંધમાં નરકના અધિકારી થાય છે ને એમ પણ કીધું કે એમનું જ્ઞાન જતું રહે. એ વાત કરશે ડાય આજ્ઞાની જ્ઞાનની, પણ અંદર કશું હશે નહીં. એટલે અહીંયા એ ચેતવણીને લક્ષમાં રાખીને કે એ બાબતમાં આપણે ચોક્કસ ચેતતા રહેવાનું, પાછું વળાય એમ નથી. અને દાદાએ તો એમ કીધું કે ફરી એમને જ્ઞાન નો સ્ટ્રોક મળે, ઝટકો વાગે તો કદાચ એ રિપેર થાય, બાકી જોખમ છે બધું. એટલે આપણે એને જોઈએ કે આ ઝીણીની જાડી સમજણ છે ને એ માન્યતાના ભાગની છે. એટલે ગમાના ભાગનું છે. જે આંખ તણા સ્પર્શતી એ જે આવ્યું રાગ દ્વેષકારી સ્થૂળ કે સૂક્ષ્મ અગેન એ પેલા નામ પર આવ્યું. પણ જ્યાં આજે અંદર વિષયવૃત્તિ જે ઊભી થાય છે એને ખૂબ વિચારીને એમાંથી નીકળી જવાનું છે. અને નીકળી શકાય એવું છે. દાદાએ કીધું છે કે અમારા જ્ઞાન સાથે જેમને નીકળવું હોય તે બહુ સારી રીતે સહેલાઈથી નીકળી શકે છે. કારણ કે બધું જ્યાં ગયા ત્યાં બચ્ચા જ થતા ને, એમાં કઈ નવીનતા હતી નહીં. પણ આ બાબતે બધા જ ધર્મમાં લાલ બત્તી ધરેલી છે તો તેના માટે જાગૃતિ રાખવાની છે. રસલુપ્તતા જ્યાં સુધી છે, રસલુપ્તતા એટલે આગળ જમેલું આગળ ખાધેલું યાદ આવે કે તેમના ઘરે દાળ સારી હતી, એમના ઘરે પેલું શાક સારું બનાવેલું,
એમના ઘરે પેલું બરાબર બનાવેલું, તો એને રસલુપ્તતા કહેવાય. જે વખતે જે આવ્યું ખાઈ લીધું એ બરાબર છે, પણ જ્યાં સુધી રસલુપ્તતા છે ત્યાં સુધી વિષયો ચક્રાવશે બરાબર. એટલે અહીંયા એક બહુ સરસ ચેતવણી અને એલર્ટનેસ કહો તો એલર્ટનેસ તરત આપી દીધી છે દાદાએ કે આ ખાવાનાની રસલુપ્તતા છે ત્યાં સુધી વિષયનો ભાગ બહુ મોટા પાયા પર ઉભો છે. એટલે કે જે મૂર્છિત થઈને ભાન ભૂલી જાય, બેભાન ભણે દેહ ખેંચાય, કશું ખબર ના પડે. મુદ્દામાં આપણે એમ કીધું જ્યાં આત્મા ભૂલાડે એટલે સામામાં શુદ્ધાત્મા નથી દેખાતા ત્યાં ચેતતા રહેવાનું છે. દાદા પણ ભૂલાઈ જાય એટલે ત્યાં આપણે હવે રાત દિવસ આના પ્રતિક્રમણ કરવાના રહે છે. કારણ કે બધી ભૂલો ઉજાગર થાય છે અને પ્રજ્ઞા શક્તિ એ બધી ભૂલોને જોઈ પણ લે છે, દેખાડી લે છે, પ્રકાશી લે છે. હવે આવો રૂડો સંજોગ ક્યારે આવ્યો નતો મોક્ષે જવાનો, તે એવા કળિયુગમાં એ દાદાની કૃપાથી શક્ય બન્યું છે. તો કે જે તે રસ્તે ઉકેલો અને ભાગી છૂટો, નહીં તો આ સંસાર વ્યવહારનો અંત ક્યારે હતો નહીં. એને અનાદિ અનંત કીધું. અને જ્યાં ગયા ત્યાં આનો આ જ તોફાન કર્યું છે. એટલે હવે એવા દાદા મળ્યા છે, રોકડો મોક્ષ આપ્યો છે, હાથમાં આપ્યો છે, તો એને માણીને લોકોનું કંઈક કલ્યાણ કરીને મોક્ષે જઈએ. જય સચ્ચિદાનંદ.